ગુજરાતનો આવાજ। સાબરકાંઠાના હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે વરસતા વરસાદમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં પડી રહેલ ભારે વરસાદ અને અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના પાકને થતા નુકસાનનું જમીન ધોવાણનું નુકસાનનું સર્વે કરી સત્વરે વળતર ચૂકવવા તેમજ સાબરકાંઠા જિલ્લામાં NHAI 48 માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા પંચાયત, ગુજરાત સરકાર હસ્તક, નગરપાલિકા હસ્તકના રોડ ઉપર પડેલા ખાડાઓને લીધે સામાન્ય વ્યક્તિઓને ગંભીર અકસ્માતનો ભોગ બની રહ્યા અને જીવ પણ ગુમાવી રહ્યા છે। ખાસ કરીને હિંમતનગરના મોતીપરા સરકારી જેલ અને પ્રાંતિજ ઓવરબ્રિજના અભાવ અને ખરાબ સર્વિસ રોડને લીધે કલાકો સુધી ટ્રાફિક સમસ્યા રહે છે, જેથી સત્વરે આ રોડનું સમારકામ કરી રિપેર કરવા બાબતે સાબરકાંઠા કલેક્ટર સાહેબને હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ પટેલની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં રામસિંહ ઠાકોર, અજમેલસિંહ, પ્રિયવદન પટેલ, અનિલ પંડ્યા, ઇમરાન બાદશાહ, રાજેન્દ્ર ડોન, ટીવી પટેલ, જ્યોતિબેન દવે, કમળાબેન રહેવર, બિંદુબા, જાહિદાબેન, પોપટભાઈ, રણછોડભાઈ, ઈશાકભાઈ, ભીખાભાઈ પટેલ, કુમાર ભાટ, કાંતિભાઈ ગામેતી, મુકેશભાઈ પટેલ સમેત જિલ્લા તાલુકા શહેર સમિતિના અને ફંટલ સેલના સૌ આગેવાનશ્રીઓ હાજર રહ્યા અને કલેક્ટરને આવેદનપત્ર આપી તેમની સાથે ચર્ચા કરી હતી। હિંમતનગરથી ઇલિયાસ મંસૂરીનો રિપોર્ટ।